નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભૂકંપના. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ ઉપર 5.7ની તીવ્રતાનો ભૂકંપ. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પાસે આજે વહેલી સવારે 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. યુરોપિયન મેડિટેરેનિયમ સિસ્મોલોજી સેન્ટરના અહેવાલ મુજબ આ ભૂકંપ જમીનથી 138 કિલોમીટરની ઊંડાઈએ હતો. ઊંડાઈ વધુ હોવાને કારણે તટીય વિસ્તારોમાં સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ સ્થાનિકોમાં ફફડાટ પણ ફેલાઈ ગયો છે. ત્યારે મિત્રો, બીજી તરફ ભૂકંપની વાત કરીએ તો પાપુઆ ન્યૂ ગિનીમાં પણ 5.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. દક્ષિણ પેસિફિક મહાસાગર સ્થિત પાપુઆ ન્યૂ ગિનીમાં આજે વહેલી સવારે 5.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં આતંકી ગતિવિધિના કારણે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ફૈઝાન શેખ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપ છે કે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા જેવી આતંકવાદી પ્રવૃત્તિઓની સંસ્થાઓની વિચારધારાથી પ્રભાવિત તે હતો અને દેશ વિરોધી કાવતરું પણ ઘડી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી અનેક વાંધાસૂચક પુરાવા પણ જપ્ત કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ. વડોદરાના અકોટા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને 3 કારને અડફેટે લીધી. અકસ્માત બાદ તે ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયો છે. પોલીસે ડ્રિંક અને ડ્રાઈવ પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની કાર જપ્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં લગ્ન પ્રસંગમાં રોટલી પીરસવા બાબતે જોરદાર જંગ છેલાઈ ગઈ. અમરેલીના ધારી તાલુકાના ખીસરી ગામે એક લગ્ન પ્રસંગમાં જમતી વખતે રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતોએ બે જૂથ વચ્ચે અથડામણ થઈ. આ ધીંગાણમાં 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે અને જાન લીલા તોરણે પાછી ફરી હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ પણ નોંધાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગ્રામાં ઓફિસ અફેરના શંકાસ્પદ અંતમાં હ્યુમન રિસોર્સ મેનેજરની હત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી કંપનીના કોમ્પ્યુટર ઓપરેટરે તેની સહકર્મી અને HR મેનેજર મહિલાની હત્યા કરીને ગુનો કર્યો હતો. આરોપીને શંકા હતી કે મહિલા અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુગ્રામમાં યુવતીનું અપહરણ અને ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો. ગુરુગ્રામમાં વહેલી સવારે એક ફૂડ વેન્ડરે 23 વર્ષની યુવતીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું. જોકે આરોપીની કાર કાદવમાં ફસાઈ જતા અને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પીછો કરતા યુવતીને હેમખેમ બચાવી લેવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતની PM કિસાન યોજનાની વધારાની શક્યતા. 1 ફેબ્રુઆરી રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026માં PM કિસાન સન્માન નિધિની રકમ 6,000થી વધારીને 9,000 અથવા તો 12,000 કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત 22મો હપ્તો બજેટમાં તરત જ જાહેર થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત EU વેપાર કરારથી નિકાસને વેગ આપશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારથી ભારતીય ખેડૂતોના ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો માટે યુરોપના બજારો ખુલશે. જોકે સ્થાનિક ખેડૂતોના હિત માટે ડેરી અને કેટલીક સંવેદનશીલ ચીજોને આ કરારથી અલગ રાખવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ, જેમાં જીરું અને કપાસના ભાવ જાણી લો. ગુજરાત માર્કેટ યાર્ડમાં જીરું અને કપાસના સારા ભાવ જોવા મળ્યા છે. જીરુની વાત કરીએ તો જામનગર અને રાજકોટ યાર્ડમાં જીરાનો ભાવ પ્રતિમણ 4,000થી લઈને 4,750 સુધી રહ્યો છે. કપાસની વાત કરીએ તો અમરેલી અને રાજકોટમાં કપાસના ભાવ 1,600થી લઈને 1,660ની સપાટીએ જોવા મળ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તંબાકુ ટેક્સ સામે વિરોધ.
બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને તંબાકુ પર લાગવામાં આવેલા 65% ટેક્સ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોની માંગ છે કે આ ટેક્સ ઘટાડવામાં આવે જેથી તેમને પૂરતું વળતર મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલર પંપ માટે PM કુસુમ યોજનાનો લક્ષ્યાંક. સરકાર માર્ચ 2026 સુધીમાં દેશમાં 34,800 મેગાવોટ સોલર ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. ખેડૂતોને સોલાર પંપ માટે 60% સુધીની સબસિડી, જ્યારે 30% કેન્દ્ર ઉમેરશે અને 30% રાજ્ય ઉમેરશે, આપવામાં આવી રહી છે, જેથી વીજળીના બિલમાં રાહત મળે અને દિવસે પિયત પણ કરાવી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત EU ઐતિહાસિક વેપાર કરારની વાત કરીએ તો લગભગ 2 દાયકાથી વાટાઘાટો પછી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આજે મુક્ત વેપાર કરાર ઉપર હસ્તાક્ષર થયા છે. તેને મધર ઓફ ડીલ્સ પણ કહેવામાં આવી રહ્યું છે, જેનાથી ભારતીય નિકાસને મોટો વેગ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રજાસત્તાક પર્વની 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી. ગઈકાલે ભારતે ગર્વભેર 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. આ વર્ષની થીમ વંદે માતરમના 150 વર્ષ હતી. EUના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ્મ પુરસ્કારોની જાહેરાત. કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડ જાહેર કર્યો છે, જેમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી PS અચ્યુતાનંદને મરણોત્તર પદ્મ વિભૂષણ જ્યારે ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશવ્યાપી બેંક હડતાલ. 5 ડે વીક એટલે અઠવાડિયામાં 2 દિવસ રજાની માંગ સાથે દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાલ જોવા મળી. SBI અને PNB જેવી બેંકોમાં કામકાજ પ્રભાવિત થયું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ 2026ની તૈયારીઓ. નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવા સેરેમનીમાં ભાગ લીધો અને સાથે જ 1 ફેબ્રુઆરી રજૂ થનારા કેન્દ્રીય બજેટની છાપકામ પ્રક્રિયા અને તેની અંતિમ તૈયારીઓ પણ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં ભીષણ આગ. કોલકાતાના આનંદપુરમાં એક ખાનગી કંપનીના વેરહાઉસમાં લાગેલી ભયાનક આગમાં 7 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડની 15 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NCC PM રેલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કરિપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC રેલીને સંબોધિત કરશે. આ વર્ષની થીમ રાષ્ટ્ર પ્રથમ કર્તવ્યનિષ્ઠ યુવા રાખવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટની વુમન પ્રીમિયર લીગ 2026. વડોદરામાં રમાયેલી WPL મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાયબર ફ્રન્ટે RCB સામે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ અપડેટ. ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 સિરીઝમાંથી ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે બહાર થઈ ગયો છે, જ્યારે શ્રેયસ અય્યર મિડલ ઓર્ડરમાં પોતાની જગ્યા જાળવી રાખશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરી 2027. કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે 2027ની વસ્તી ગણતરીમાં જ્ઞાતિ આધારિત ગણતરી કરવી કે નહીં તે અંગે જુલાઈ 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેનની. બુલેટ ટ્રેન ટ્રાયલ રન. સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનના હાઈ સ્પીડ ટ્રાયલ રનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રેલવે મંત્રી આ સેક્શનનું નિરીક્ષણ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરની. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વધુ 3 આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓએ તેમના હેડક્વાર્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી રાજ્યમાં 5,000થી વધુ નવી IT નોકરીઓનું સર્જન થવાનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીની. અમરેલી જિલ્લાના એક ગામમાં લગ્ન પ્રસંગે જમવા બાબતમાં 2 જૂથો વચ્ચે મોટો ઝઘડો થયો, જેમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે બનાસકાંઠા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. નલિયામાં પારો 4 ડિગ્રી સુધી ગગડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ સર્વેક્ષણ 2026. તાજેતરના રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ અને સુરત ફરી એકવાર દેશના ટોપ 5 સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ રણોત્સવની, જેમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે. 26મી જાન્યુઆરીના લાંબા વીકેન્ડ દરમિયાન કચ્છના સફેદ રણમાં વિક્રમી 2 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીરુના ભાવમાં ધરખમ ઉછાળો. ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિકાસની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જળ સંચય અભિયાન. રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્રના ડેમો અને તળાવ ઊંડા કરવા માટે વિશેષ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટની મિત્રો વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ ઉપર નવી ફ્લાઇટ. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ અને સિંગાપોર માટે સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે એરલાઇન કંપનીઓ સાથે વાતચીત અંતિમ તબક્કામાં જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ઇલેક્ટ્રિક બસ સેવાનો વિસ્તાર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 50થી વધુ નવા ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.